હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. મજાને જય માતાજી બધા મિત્રોને. રાધે રાધે. શું કરવા જમના બેન? મજામાં? અમારા જોડી એમ કીધું લાવ અમે બનાવી દઈએ. તમારો વારો આવ્યો? હા, અમારો વારો આવ્યો. તો રામસિંહ તો ગયા. રામસિંહ હવે નાવા ધોવાનું કર્યું. તમને આવડે બધી બ્લોગ બનાવતા? આવડે ને? રોજ બનાવવાનો હવે. હવે રોજ થોડો થોડો બનાવશું. ફળ લઈ જવાનો ઢાંકું. હા, તો દાળપુર ફોન લઈ જઈને દાળપુર બનાવી દે. હવે ચાલે મમ્મી શીખી જવાનું. થોડો શીખી દઈએ ને. હવે લઈ જવાનો. રામજી નવો લઈ જશે હવે. એવું? આ તમને આલ દેવાનો. ચાલો ગુડ મોર્નિંગ દીદા. શું કરો? તો મમ્મી બ્લોગ બનાવે સાતમો તો હવે તો મમ્મીને આવડે. હા મમ્મીને આવડે. આવડે છે મમ્મી દે. થોડો શીખી દઈએ ને. આવું શું વાત છે? ચાલો બળ શીખી તો શીખ જાય. ગરમી નીકળી દવા લઈ લો. અરે પણ પાવડર લાઈન નાખી દે ને. આ તમે રાતે નાખી ના ને આખા કાશી આલા. જો હું પાવડર નાખીને ત્યારે તો બળતી જાય. હું લાઈને એટલે પાવડર નાખી દે. તો નહીં આમ તો છો મોટો ચોબડીની દવા લીધી હોય ને એક વાત તો મોટી માં દવા ચાલુ લઈ લે. પણ નાખી દે ને એક વખત રાતે અત્યારે નહીં ધોઈને નાખી દે. ચેક કરી લઈએ હવે નાખીને. અત્યારે નાખી દે. જો બેસી જાય ને તો પછી લાવીને મસ્ત હરી પાવડર પર. જબર. ઉપર એ ઉપર ભર્યો જ નહીં. હો કોણ? ના ભાઈ ના. હા, ભરી દે બકા. અરે મોટર કોક જુગા ગાડી કોક સેટિંગ કરી. મોટે સગર કે પણ હાલ તો ભરી દે પેલા. હા ભરીએ નહીં પાણી જો કશો નહીં. કુંડી થી ભરી દે. તો કુંડી આપણે- કુંડીનું ભર બંધ કરી. ના કે જતું રહેશે બંધ કરજે મમ્મી. તો જો ગઈ સવારે પાણી ભરાઈ ગયું ને. ઈ કણ ઉપર ભરી દીધું હોત તો હા ઉપર ભરી દેવાનું હતું સિન્ટેક્સ. ભરી દઈએ હવે બીજું શું કરતા. ઉપર ભરી દીધું હોય ને તો બાથરૂમમાં કઈ પેલું ના ચાલુ પાણી ના હોય ને તો ચાલે. ચાલ હવે સાચી. ઓયથી કુંડીમાંથી ઉપાડીને લખો. શું કહે? હા વોશિંગ મશીન મમ્મી શીખવા દેજો. મમ્મીને આવડતું નહીં તે હો. વોશિંગ મશીન. ના તો નહીં શીખું માં તો. ચમ મને તો મેન પ્રોબ્લેમ જ આ ચરવાની છે. એટલા તો નહીં શીખતી મમ્મી. હા, ના મને તો આવડે બધું તો તમને ના આવડે. એવું નાખી દેવાનું મારી ચાલુ મશીન તો. એવું તો શીખી જાવ તમે. મમ્મીને એમ નહીં કે આ વસ્તુ નહીં આવડતું, બધું આવડે પણ મમ્મી કરતા જોર આવે. જોર આવે એમ. પેલા બધું જ કરતા પેલા problem. ચડતો જોર આવે બીજું કોઈ નહીં એમ. હા, હા, ચરવાની પ્રોબ્લેમ આવે. હા ગાય મને બધું કામ કરતા આવડે. વોશિંગ મશીન ચાલુ કરતા આવડે ને ચરવાની તકલીફ થાય. પગની તકલીફ થઈ નહીં ચડતી. સારી જાડુ છે મમ્મીને પણ જાડ્યા તો વધુ નહીં પણ પગે તકલીફ થાય એટલે ના કામ તો ચડી જાય. એવું કોઈ એનું તો એવું નહીં કે જાડું મોસ ના ચડે કે ચડીએ. હા તમે મુઠેઠ ગિરનારના 10,000 પગે તો ચડી હતી. ગિરનાર જીતે હા, માતા ના ચડી જતી. ચાણી જતે ગિરનાર ચડી જતી 10,000 વખત તો ચડીશું. ગાય શું કહેવાય પણ મને ઢેચણ દુખાય ગાય એટલે હવે ગિરનાર ચાણી જતે તમે ખાસી હતી. એવું અમારે ભૂગળા પછી તો પહેલા પછી જઈ પહેલા પછી હમણાં ખબર હે મને ના ખાવા વાળા જઈને આવતા રહ્યા. હજુ પાછું તારપુરમાં બધા એમ કહે કે આપણે જ્યારે ફરવા જવું તો ગાય સ્ટાફ તો શાકમાં જ. એક વખત લક્ઝરી લઈને જતા એ જ ને. ના એ તો ઓમ છે પેલા લોકેશન ફેરી ગોઠવું હવે 3-4 દાડા રજા આવતી કરી. એવું જવાનું ફરવા જવું પૂજા તારે. અત્યારે પણ જજે શાંતિ. હા શાંતિ જવાનું. દ્વારકા આ તો પેલા એક જવા ગયા જો કર ગોવા 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 શું કરવા? ગોવા જઈશું જશું. એવું દર્શન કરવાનું. ગોવા તો દર્શન કરવા જવાનું. ગોવા તો ફરવા જવાનું. કોઈ જાણ પહોંચના જજો. ચાલો એટલે આગળ આપણે હપ્તા બપ્તાથી પહોંચના તો છૂટા થઈ જઈએ. ચોકન જવાનું એમ તમે. નહીં વાપર. જો પહોંચના ના કરો તો આપણે હપ્તા બપ્તા છૂટા થઈ જઈએ. એટલે પછી પૈસા બચત થાય એટલે પછી જવા નહીં. દીકરા કાઢા ત્યારે પર ગાડી લઈને ઊભી કરી દેશો એટલે ગાડી ના આપતા આવી ગઈ. ગાડી હજી પછી તો એક જ હપ્તો કહેવાય ને. આ તો કેટલા બધા હપ્તા હોય. છૂટે છૂટે કપતા ને એટલે વાંચું બોલા. મમ્મી કી તાવ આવી જાય હપ્તા એટલે. હાથ ગયું નહીં છૂટા છૂટા આપતા નહીં. એક આપ 5 તારીખ હોય, 7 તારીખ હોય, 10 તારીખ હોય, 15 તારીખે એક 10,000 નો હોય ને એક 10,000 મેળવી દઈએ. અને આ તો ચોટ ટૂંકા નહીં મજા આવે. તો વાત સાચી છે. કાઠું બધા પડી મૂકી દઈએ ને એક 10,000 નો હોય ને 10,000 જાય. છે ને. રશ્મિકાબેન ગુડ મોર્નિંગ. શું કરો છો? એવું પોતે આને હાથીને ડબ્બો પહેરીને લેજે બેટા. ખડિયા પાણી તો જો ગાઈસ અમારા રશ્મિકાબેન તો હાલ લઈ જઈને આવ્યા છીએ. બતાવજે મોઢું. હા શું દિવસ કરતા મોઢું આય બાપરીને. મોઢું આવ્યું આલી દો. ગરમી આલું. ચમ તું કલા દે મંગાઈ ગોળીઓ દવાની તો કે મને મોઢું આય મમ્મી ગોળીઓ લઈ આવજે કે
ધૂપ તો ના લગાવેલા ધૂપ ના લગાવે, ગોળી ગળી આ જાય. વીરોને જો ગોળી ગળી મટી જાય ને એ કદી કોમ કર પેલું શું કહેવાય કાચો ખાઈ જા કાચો લાવ કાળો ખાતો નહીં. જોઈ લાવી એ નહીં ઓરિજિનલ કાચો લાય હે અરે લોટ ચિકન નાખ્યો છે કાલે ચિકન અરે બોગો પૂજી જાય ઓરિજિનલ કાચો લાય છે મટી જાય ના એ કાતો નહીં. ચમ ના બાપ ખાવા કાચો તો મટી જાય લે અમારે હો કેવું મમ્મી ના મોટા કાઠાથી મટી જાય પછી જેને મોટી જ મટે એવું હોય બરાબર કઈ સમાતો મમ્મી હેડે છે નોકરી નહીં કોણી બાટલો વીરમ લાવજે હા સાહિલ મૂકવા હેડે છે હો કે મમ્મી ચલા ગયા આવશો 100 બરોબર 100 વાગે 100 વાગે આવશો બરાબર પોણી બાટલો લાવજે બેટા પૂરો છે મૂકી દેવો હવે રાખું નહીં વાર રાખવાનું પણ સાફ કરી નાખો ને બધું પોણીમાં કોવાય એવું હા અને પેલા કોથળી નહીં બધી બાજુની ઉપરી પર મેળ દે હમી એવું કરવું 300 કે બધા બેગું તો અનાજ ઉપર બે ના હારું હમી કરી નાખ તો હોય છે તમે કપડા બરાબર ગાઈસ અત્યારે અમે હવા જઈએ છીએ બજારમાં અને આપણે ગાઈસ પપ્પાની જતા હવારે હમણાં બપોરે તે લોકેશન ચેક કરીને આ પપ્પા કેવું લોકેશન નીકળ સેટ થઈ ગયું ને વાડી વાળી ધારપુર જ આવીને પાછું આખું બધું ફર્યા અમે પણ વાડી વાળી જગ્યા ગોઠવવાની જગ્યા પાછું ઈકણ આવીને પડ્યું એ જ પટ્ટામ ખબર હે ને પણ એ આ વાળું કર્યું એ પટ્ટામથી આગળ લાયા ભૂલી ગયા હા આ એ પટ્ટામથી આગળ લઈ ગયા મને આમ ગયા હતા અચાનક આવી ગયા અમે હો. હા અચાનક ગયા અચાનક બધા ભાઈ બીજા આપણે બતાવડા હતા ને, હા એ ભાઈ યરીજ વાળો હોય હા. થોડો અપંગ છે હા. કે લાવ એને પૂછી દઉં હા તો એને ભાઈ પૂછ્યું ને હા કે પેલી બે સેમ ટુ બે બે એક જ હોય. એક જ હા. છે પણ કે પીળું મેળ્યું તો છે ને એ જ જોઈ જાઓ તમે જી ગયા હમ એ ચાની હોટલવાળા પછી જોયા હું કહ્યું આમ ગમી ના પણ હું કહું, હવે કે રાખો અમે તો પહેલી નથી એવું લાગ્યું ને કાં મેં એટલે ફોન કરાયો રમજી ફોન કરાવો પછી કે નાના સારું કે બધા કરી હમ. કે રાખો કે બધા ખડે રખડે જાય તો આખો મહિનો જતો રહે હમ હું કહું, હડો રાખો તો નામ લઈને હમ. તો રાશું પેલો કે તમારે ગમે તે તો વિચારીએ એવું તો ફોન કરી નક્કી કર્યું હું હડો રાખી દો ને તાર બસ હા આપણે સાપનું કરવું ત્યારે 5000 નું બીજું ના થાય લાગવું. થાય 5000 ખર્ચો થઈ જાવ કે સાહેબ એવડું મોટું બનાવ થઈ ના જાય બસ, આ તો થઈ જાય 5000 5000 કરતાં મોટું વધારે હવે. તો એટલો ખર્ચો બતાવ્યો માતાજીએ બચાવી દીધો એમ. હવે તમે કમે થઈ ચોમાસું હોય ને તો હા. ગમે તેટલું મોડું થાય, ઊંઘવું, ચિંતા જ નહીં એવું હોય જબરજસ્ત બનાવી દીધું. લારી તમારે આજ દો. ઓભળી દીધી લારી ગાળા તો બહાર જ રાખવાની હા લારી બાર જ દેખાવમાં. દેખાવા માટે બાર જ એક રાખે. અંદર ગાલો શું કરો તો એક નેટ આપણે જાડી ખોલ્લો ને હા તો લારી અંદર શું લઈ જાય હા, ને પછી લઈ તે જ જવાની. કરવાની, જ કરવાની. તો બહાર લારીને આપણે શું કરવાનું હા બહાર રાખો ને હમ. તો તમે જો અંદર જે ઉભો રહે ને પેલો હા એ રીતે બે આ સાહિલને પડી નહીં આપણો નેટ નહીં બે ઓહળાનો હશે ને હમ પટરીઓ મિલી ને હમ. પેલા ગળા સાપરા પર સાપરું નોહી દેવાનું હમ ઓમ ઉપરના છાપરા ઉપર તો આવું નહીં પાણી પડે એવું નહીં નહીં પણ લારી તો ઊંચી ખાસી ને પેલું નેતું સાપરું લારીમાં આગળ નહીં જઈ કર હમ હમ. પણ લારી બહાર રાખેલો એનું તમે રોજવું ગરા કરવું હોય તો પોણી ચોરે ના આવે એ વાત સાચી. એ તો કરી દેખો વાંધો નહીં અમારે પડી નેટ હમ. એવું લાગશે બીજી લેવું ના તો ચલો ગાઈસ હવે આપણે અમે બધું વસ્તુ લઈ આવીએ અને કાલે આપણે મુહૂર્ત કરી દેવાનું છે કાલે આપણે ઉદઘાટન કરી દઈશું લારીનું તો અષાઢી બીજ છે કાલે અને પાછું રમાપીની બીજે હા કાલે એટલે આમ તો અમને વિશ્વાસ નહોતો કે લગભગ એવું હતું કે નહીં થાય લારી એમ અને બીજે બી હા ગઈ ગઈ. કે નહીં થાય અમારે કે પટી ગયું કીધું પેલા લોકેશન છે ધારપુર તે અમને ના ગમ્યું પછી બીજી જગ્યાએ ભાડું પૂછ્યું ને તે 25000 ભાડું કીધું આમ પછી પાટણ પૂછી તો એમ છે મેન ના આવે બધા એમ કે રખડે એક દાડો છેલ્લે પછી કઈ જ્યાં ધારપુરમાં સેટ કરીને આવ્યા પપ્પાને નહીં સાહેબ કમલી વાળા વાટો મારે પણ ના મેળાય હા એટલે વાળી વાળીને આપણે લેખ ઈકણ લખેલો હા ધારપુરમાં જ પહેલાથી બોલેલી હા બોલ આપણો બોલ પડી જાય કે ધારપુર એટલે ધારપુર હવે એટલે ધારપુર જ તમે રહ્યો એટલે હવે બધું સામાન લખી દીધો ને હવે આપણે બધું જઈએ લેવા તેલનો ડબ્બો ને જે બધું સામાન લાવવાનો સામગ્રીનો તો અત્યારે હવે જઈએ મૂન સાહિલ જે લે. હા સર આવજે અને બાબા તમે કોમ કરો અત્યારે ધારપુર જો ને તો આ બધું વસ્તુ લેતા જો એ તો બધું આ સકડો લેવા જાય ને હા. તો બાકી આવા તાપ જાય ને ફોન કરજે ચલો આગે આવી પણ અમે નીકળી મોડું ના થાય એ સકડાવડા આવે તો તમે હાજર તો સડાવી દો કે લારી તો કહો. તો કે બે જણે લારી ચો સડી છે ના ચલો તો લારી સડી જાય ને અંદર હમ. તો આવી તો ભરીને લઈને જઈએ તો વાંધો નહીં તો હમ તો બહાર છે બોઘરોને લઈ જઈએ બોઘરોને લઈ જઈએ આવ વાડી સાફ કરીને ચોખ્ખું કરીને રાખીએ રાખો અંદર તો જો અંદર નેના પેલા પથરાય ખર હા એ પથરાય ખાલી કચરો હે એ ને ગેવલ નહીં આવતી ઓવો ઓવો કે હોટલ આગળ ગેવલ ઓહો, નખતા ગેવલ, ઓહો. એ ગેવલ આખી બધી તો આપણે કોઈ ખર્ચો જ નહીં કયો ને એવો કોઈ હમ, બહારનો. ગેવલ. પાણી ભરાય પેલા ખબર જ કરતા ના કેવું પડે. હતું સાફ કરવાનો ટ્રેક્ટર માટી નાખાય તો. એવું બધું એ તો ગરાકી ના તો જો હા. તમે પાછલી નેટ ખોલશો ને તો દવાખાનામાં જે ગરાક કોઈ આવતું હોય ને તો હું નેટ એટલી વાળી દેવાની ખોલી હમ. એ ફૂફરી જાળી અંદર પ્લેટ વાળી અંદર કોઈ આવી જ નહીં ઉભો ખાઈ લઈ એક પાટલી તો પાટલી ઉપર બે ખાઈ વાંધો નહીં કરીએ હેડો સાપડું તો બહુ વિશાળ હમ ગાઈસ અત્યારે આપણે લારી ભરાવા ચલાવી દઈશ સકડામાં ઉતારવાનું કઈ રીતે સામાન હા? આપણે જઈને
અને તો ગાઈસ આપણે બધું આપણો સામાન લાવી દીધો છે નાસ્તાનો બધું તે અકવારિયાનું લાવી દીધું આપણે ને સાહેબ આ બધું લઈ આવ્યા જઈએ અમે આ તો બાપડા થાકી કે બધે અલા જબ્બર હું પપ્પા ને પપ્પા બધા પપ્પા તો એકાએ નામથી આમ દુકાન સાઈન લઈને ઊંઘવા મળી ને એટલે બપોરે બગડ્યા હતા ખબર ને એટલે બોલતા હતા તમે એરા હા. મને ઊંઘવા મળી નહીં આજ તો આ તો કોઈ મને ચો મળ્યું એક દાડો નામ કોઈને ચાલે બગા ચાલે નહીં મોં હું તો પહેલથી તઈ આયા તા ને તાનો હું કહેતી કીધું આ તો હું નહીં તમારે કહું આ તો પેલા જગ્યાનું કરો આપણે બધું વસ્તુ હોય ને તાત્કાલિક કર્યું હું તાત્કાલિક ડાયરેક્ટ જ બધું એમાં બે દાડા તાપ થઈ ગયો તો હા ને કે અત્યારે મમ્મી કઈ પેલું ભીડું ને નેરું લઈ જવાનું જઈ ગયો પાણીનું. આ જોઈ દો બધું તમે કા હા મૂકું. પછી આપણે દાળ પેલો પકવાન બનાવી દઈએ હતા એટલે કમ્પ્લીટ થઈ જાય હા, મેદુને લાયા બધું લાય જો ગાઈસ વૈકણો પકવાનની તૈયારી થાય અમારા કારીગર ભગવાન તો બનાવે જ પડી અમારા ઘરના જૂના કારીગર રસોઈઓ ગઈ તા તો અમારી અને સાહિલભાઈને પેલી બાજુ લસણ પોલી નો વિલન ને લેતા ટીપિંગ ગેસ તો નાના બાજુએ પડી લાવ પતા વાસેર્યું હું તો નમસ્તે કરો એ મારા માટે પાટલી રાખજો હું પાછી આવું ભાઈ અને ગાઈસ અમારે તો હમણાં હાલ લોચો આગળ લોચો લગભગ વાગ્યા જેવો છે તો ગાય હમણાં બધું બગાડી દો પાલક ને બાલક બધું લાયા હે નો એનો મૂકીને જતા રહ્યા ગાય જઈ રહ્યા હું બી નુકસાન આવ્યું પાલક ખાઈ ગયું બધું કેટલાનું લાયા આર્યું હા આ બધું લગભગ 600 સાડી 600 હા 650 નું ગાય હમણાં નુકસાન થત ગાય આવીને બધું ખાઈ જશે આવું તો આટલું મરચું ના હોય હા પણ બીજું નહીં મોટું નહીં ઉભારા હું ઢોલરી એમ પેલા ઢોલરી ડાળું ની મો તે નોખો હું કોઈક ચાદર બાદર નોખું ઉભારો એમાં હાલ ભરીને મો રાખો વગી દો હતી કમ્પ્લીટ જોયા હું તો ના આવડે તે છોકરા હોય ને તો છોકરા જાતે જ લેવા હતા બીજું તો હું કહું મમ પાણી ભરી આલ્યો તો આડી કામ ધોઈ દીધું હોત લા કરી કાઈ પણ તમને ખબર હતી કે આ બધું પડી તમે ધોઈ તું કીધું હું આવીને પછી ધોવું હું કીધું તું ના મન તમે કહેતા હતા કે હું ધોવું એટલે હું ધોવાના રહી કે હું ધોઈને જો લા પાછા જે મૂવી કાઢો છે હા તું રેડો ગાઈસ કોરે મોરે હાલ તો બધું કામ ચાલુ હ દોડમ દોડ ચાલુ છે કે કાલ મુહૂર્ત કરવાનું હોય ને એટલા માટે તો આપણે ચલો હેલ્પ કરીએ જો ગાઈસ આપણે પકવાન તો આ ઘેર કરી દીધા તો જો ગાઈસ આપણે ઘેર પકવાન કરી દીધા છે કમ્પ્લીટ સમકો આપણે બહારથી મંગાવીએ તો મૂઘા પડી અને છે તેલમાં તળી આપણને ખબર ના પડે આપણે સિંગ તેલમાં તળ્યું હોય તો જો ગાઈસ અને જો ગાઈસ તે એકદમ ચોખ્ખું હતું અથવા આવું થયું હોય જો ગાઈસ તેમ ચોખ્ખું હતું એકદમ અમુક તો ઘેર માટે બનાવે ઘર માટે બનાવે નાના આપણે ધંધા બાબત ડેલી લારી માટે જો ગાઈસ બધો સામાન છે પડ્યો અને હવે ગાઈસ અમારા મમ્મી આવ્યા છે તો બેઠા શું કરો મમ્મી હું તો ખાસે હો એવું? તો જો ગાઈસ તો પાલક કપાયા હવાર માટે અને મરચાં બધા કાપી દીધા ચંગા ફર્સ્ટ પહેલો દિવસ છે ને આપણો નાસ્તાનો લારીનો પહેલો દિવસ છે એટલે લેટ ના થવું જોઈએ એટલે પહેલાં જે મુહૂર્ત સાચવી લે નહીં એટલે એ કારણે બધું ચકાચક કરી દઈએ પહેલાં બધું કેટલા વાગે બોલો છો મુહૂર્ત 6:30 થી 7:30 જ છે તે બે હજાર તું પહેલો દિવસ પછી અમારે 6 પપ્પા આવી ગયા રસ બી કરી લેજે બેલા ઓ સ્કાય મેલા તાય મને કાલે લાવતી કેલા નહીં તો એ કરી દેતી કોઈ કાળો લુગો ના પહેરતો કાલ તો ચક્કરમાં હા કોઈ કાળો ના પહેરતો